હિન્દુ ધર્મોના પવિત્ર 68 તીર્થો પૈકીનું એક તીર્થક્ષેત્ર, હિન્દુ ધર્મના 4 ધામ પૈકીનું એક ધામ. 4 ધામ કયા તો કે દ્વારિકા, જગન્નાથપુરી, રામેશ્વર અને બદ્રીનાથ. એવી દેવભૂમિ દ્વારિકા અને સ્વર્ણનગરી દ્વારિકાના ભગવાન દ્વારકાધીશ અને ભાગવત ભગવાનના ગુણગાનની ગાથા ગંગાના પ્રવાહની જેમ પ્રવાહિત થતી વહેતી રહે છે. એવી મા ગોમતીના આ પવિત્ર પ્રાંગણ અને ખોળામાં નિમંત્રક પરમ ભગવતી અને અખંડ સૌભાગ્યવતી હર્ષાબેન કમલેશકુમાર પંચોલી ભાગવત ભગવાનનું પૂજન સંપન્ન કરશે તેવી વિનંતી છે. વક્તા પૂજનીય જિગ્નેશ દાદા રાધે રાધેનું 52ના સાથે પૂજન કરવા પણ પરમ ભગવતી કમલેશભાઈ અને શ્રીમતી હર્ષાબેન પંચોલીને વિનંતી કરીશ. 2-3 વાતનું મારે સૌપ્રથમ આપનું ધ્યાન દોરી દેવું છે. સ્થાપિત દેવતાઓ અહીંયા સ્થાપિત છે અને ભગવાન કૃષ્ણનું વાંગમય સ્વરૂપ ભાગવત ભગવાન પણ હવે અહીં બિરાજમાન છે. આપણે સરસ એવી એક આ પરિસરમાં છીએ કે ત્યાં ખુલ્લા પગે પણ ચાલીએ તો કંઈ તકલીફ પડે એવું નથી. જેથી મહેરબાની કરી સૌ ભક્ત ભાઈ બહેનોને નમ્ર પ્રાર્થના, કથાગૃહમાં બૂટ ચપ્પલ પહેરી પ્રવેશ નહીં કરશો. રાધે રાધે પરિવારના સૌ સાથી મિત્રોને પણ પ્રાર્થના સાથે વિનંતી કે મારા સહિત આપણે બધા જ પણ કથાગૃહની બહાર આપણા ચપ્પલને વિરામ આપીશું. જેમની પાસે મોબાઈલ છે એ સૌને પણ વિનંતી કરીશ કે આપના મોબાઈલ સાયલેન્ટ મોડમાં રાખશો. આપણે સૌ જાણીએ છીએ કે કમલેશભાઈ, હર્ષાબેન, ચંદ્રવદનભાઈ, દેવ્યાનીબેન, વિજયભાઈ, શિલ્પાબેન અને સમગ્ર પંચોલી પરિવાર આ સમગ્ર આયોજનના મુખ્ય મનોરથી અને આપણને સૌને એ પરિવારના સદભાગીપણાથી, સહભાગીપણાથી અને દ્વારકાધીશની કૃપાથી આવી દિવ્ય નગરીમાં કથા શ્રવણનો આપણને સૌને લાભ મળી રહ્યો છે. ત્યારે એ પરિવાર માટે આગળના સોફાની કેટલીક હરોળ એ સૂચવે એ પ્રમાણે આપણે એમના બેઠક સ્થાન માટે આરક્ષિત રાખશું. એવો સહકાર પણ સૌનો મળી રહેશે તેવી આપ સૌને મારી વિનંતી છે. આવો દીપ પ્રાગટ્ય દ્વારા આજના આ દિવ્ય ગુણાનું, આજના દિવ્ય પ્રસંગનું આપણે પ્રકાશમય એ પૂજ્ય દાદાની વાણીના પ્રવાહથી આપણે સૌ પ્રેરિત થઈએ. કમલેશભાઈ, હર્ષાબેન, ચંદ્રવદનભાઈ, દેવ્યાનીબેન, વિજયભાઈ, શિલ્પાબેન અને અન્ય પંચોલી પરિવારના પરિવારજનો દીપ પ્રાગટ્ય વિધિ માટે કથા મંચ પર પધારશે. દીપ પ્રાગટ્ય.